ગુજરાતના રાજકોટ શહેરમાં અતિ ભયાનક દુર્ઘટના બની, જેમાં રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મૃત્યુ થયા અને હજુ પણ આગળ પણ વધારે મૃત્યુ થવાની શક્યતા છે। તો ગુજરાતની અંદર જે રાજકોટ શહેરની અંદર આ દુર્ઘટના બની, તો લોકોના મનમાં એક સવાલ થાય છે કે આવી દુર્ઘટના બને છે શા માટે? જ્યારે આવી દુર્ઘટના બને છે ત્યારે રાજકીય નેતાઓ, મોટા નેતાઓ આવી અને સાંત્વના આપી જાય છે અને તપાસના આદેશો આપી જાય છે અને કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ કહી જાય છે। તો વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે, તો તેના માટે તંત્રની જવાબદારી શું? તંત્ર અગાઉથી કાયદેસરની કાર્યવાહી શા માટે નથી કરતી? તો આવી જે દુર્ઘટનાઓ બને છે, અગાઉ પણ ઘણી બધી દુર્ઘટનાઓ ગુજરાતમાં બનેલી છે, ત્યારબાદ ફરીથી થોડા સમય બાદ ફરીથી હતું તેનું તે જ ચાલ્યા કરે છે। તો કડકમાં કડક કાર્યવાહી જે પણ સરકારી અધિકારીઓ હોય, જે પણ કોઈ પણ સામેલ હોય તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી શા માટે થતી નથી, એવા પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। જો લોકોમાં જાગૃતિ નહીં આવે અને સરકાર કડકમાં કડક કાર્યવાહી નહીં કરે તો આગળ પણ આવું જ બનતું રહેશે એવું પણ લોકોનું માનવું છે। હાલમાં તો ગુજરાતની અંદર રાજકોટ શહેરની અંદર ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગતા 28 લોકોના મૃત્યુ થયા છે। તો જેને લઈને હાલમાં ગુજરાત અને રાજકોટ શહેર આખું શોકમય બની ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું છે।